સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કટોદરામાં એન્ટી કરપ્શન અધિકારી નામે તોડ કરતા બે ઇસમો ઝડપાયા હતા। ખાતાના નામે ઉઘરાણું કરવા ગયેલા બે નકલી તોડબાજોને બારડોલી રૂપલ પોલીસે ઝડપી પાડ્યા હતા। રાજ્યમાં હાલ અસલી કરતા નકલીની બોલબાલા વધી રહી છે। ગત દિવસોમાં નકલી ટોલ નાકું, નકલી બેંક બાદ હવે નકલી એસીબી અધિકારી પકડાયા છે। અહીં વાત છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે પશુપાલન વ્યવસાય કરતા રહીશને આંકડાનો ધંધો કરતો હોવાનું જણાવી એન્ટી કરપ્શન વિભાગના કર્મચારીના સ્વાગમાં બે ઇસમો આવ્યા હતા। રહીશને ભનક આવી જતા ત્વરિત બારડોલી ગ્રામ પોલીસનો સંપર્ક કર્યો હતો। ગ્રામ પોલીસે સતર્કતા દાખવી બંને નકલી તોડબાજારોને પોલીસ ઝડપી લીધા હતા। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે મોરા ફલિયામાં રહેતા જાવેદ રસિક પઠાણ પશુપાલનનો ધંધો કરે છે। કડોદમાં આંકડાનો જુગારનો ધંધો કરતા આવેલ તેના પિતા રશીદ પઠાણ ગત લાંબા સમયથી આફ્રિકા મુકામે વસવાટ કરી રહ્યા છે। ગત રોજ બુધવારે મોડી બપોરને સમયે જાવેદ પઠાણ કડોદની જકાત નાકા નજીક આવેલ ઇન્જિન ઓઇલ પેટ્રોલ પંપ પાસે જઈ રહ્યો હતો। તે સમયે એક મારુતિ ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી। કારમાં બેઠેલા બે વ્યક્તિઓએ જાવેદનું એનું એન્ટી કરપ્શન વિભાગ માણસો હોવાનું જણાવ્યું હતું। તે આંકડાનો ધંધો કરે છે અને ધંધો ચાલુ રાખવા હોય તો પૈસા આપવા પડશે મુજબ જણાવ્યું હતું। જાવેદ સાથે ઉભેલા તેના એક મિત્રને ઇકો કાર જોતા કાચ ઉપર ઇન્જિન નોન જ્યુડિશિયરી નામના અંગ્રેજીમાં લખાણ જોયું હતું। કારના આગળના ભાગમાં ગાર્ડ ઉપર અંગ્રેજીમાં રિયલ ઓનર ઓફ ઇન્ડિયાનું લખાણ અને એકતા એન્ટી કરપ્શન નામની પ્લેટ જોઈ હતી। કારના કાચ ઉપર અશોક સ્તંભનું સ્ટીકર પણ લગાડેલું દેખાયું હતું। પોલીસને બંને ઇસમો સાથે પૂછતાછ કરતા તેઓ નકલી પોલીસ અને તોડબાજ વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું। બંને ઇસમો પૈકી માંગરોળના વિશાલ ફલિયામાં રહેતા સતીશ બિપિન ગામિત, વાલિયા નજીક ચોટલિયા ગામે રહેતા મહેન્દ્ર ગોવિંદ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું। બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે અજાણ્યા ઇસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ બે ઇસમોને પકડી પાડેલ। આ બનાવની વધુ તપાસ કરતા આ ઇકોમાં લાકડી સાથે એકતા એન્ટી કરપ્શનના નામના લખેલ પ્લેટ મળી આવેલ, સાથે લાકડી મળી આવેલ। આ આરોપીની ઝડપી કરતાં તેમની પાસે બે મોબાઈલ ફોન મળી આવેલ, જેથી આરોપી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ। આ આરોપીઓને અટક કરવામાં આવેલ। એની પૂછપરછ કરતાં બંને આરોપીઓ એક સતીશકુમાર બિપિનભાઈ ગામિત તથા બીજા મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવાનાઓ હોવાનું જાણવા મળે, જેઓને કાયદેસર અટક કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે। તેઓ વધુ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ વધુ પૂછપરછ કરવામાં આવી રહેલ છે। ઇકો ગાડી પર જે નંબર પ્લેટ મળી આવેલ એમાં એકતા એન્ટી કરપ્શન લખેલ પ્લેટ મળી આવેલ છે। એ ઉપરાંત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ નામનો આગળના ભાગે તથા રિયલ ઇન્ડિયા ઓનર એ નામનો એક લેબલ લખેલ મળી આવેલ છે।